ભાઈ જય જવાન જય કિસાન ખેડૂતોના દેવા માફ કરો ખેડૂતોના દેવા જય જવાન જય કિસાન ખેડૂતોના દેવા માફ કરો ખેડૂતોના દેવા માફ કરો જય જવાન જય કિસાન ખેડૂતોના દેવા ખેડૂતોના દેવા માફ કરો જય જવાન જય કિસાન અમે લલિતભાઈ અને આગેવાન આપણે પાછળથી જવાનું છે ના ખેડૂતો દ્વારા આજ રોજ ટંકારાના પૂર્વ ધારાસભ્ય શ્રી એવા લલિતભાઈ કગથરા ની અંદર શાસન કરી રહી છે. વાત કરે સંવેદનશીલતાની. નામ અને વિગત. મારું નામ વસંતભાઈ રબડા, ગામ ધોરાજી. આજે અમે ધોરાજી તાલુકાના સર્વે ખેડૂતો અહીંયા ઉપસ્થિત આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. અમારા મુખ્ય 3 મુદ્દા છે. જે આ કમોસમી વરસાદથી અમારી મગફળી, સોયાબીન જેવા પાકો પલળી અને સાવ ઓલા થઈ ગયા. તો આ સરકારને વિનંતી કે વહેલી તકે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરે, ઓછામાં ઓછી 300 મણ જેવી મગફળી ચાલુ કરે અને જેમ બને એમ વહેલી ચાલુ કરે. અમારો બીજો મુદ્દો છે એ છે કે જે લોકોએ આ પાક વીમા યોજના સરકારે બંધ કરી છે એ સરકાર તાત્કાલિક ચાલુ કરે, તેથી અમારા ખેડૂતને આવા ધરણાના કાર્યક્રમ ના કરવા પડે. અને અમારો ત્રીજો મુદ્દો એ છે કે જે અમે સર્વે ખેડૂએ આ ધિરાણ આ વર્ષે ઉપાડ્યું છે એ તમામ ધિરાણ અમને માફ કરે. કારણ કે માફ કરવાનું કારણ એ લલિતભાઈ શું કહેશો? આજે ધોરાજી આઝાદ ચોક ની અંદર કોંગ્રેસ પાર્ટી આયોજિત ખેડૂતોના વિવિધ મુદ્દાઓ ઉપર ધરણાનો કાર્યક્રમ અને આવેદન પત્ર દેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ કે માવઠાના વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક મગફળી, સોયાબીન, કપાસ, ડાંગર આ તમામ પાકોને જે નુકસાન થયું છે એ નુકસાનીનું વળતર ચૂકવવાની સાથે સાથે ખેડૂતોના જે ધિરાણો છે, ખેડૂતોના જે દેવાઓ છે એ માફ કરવા જોઈએ. પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી જોઈએ અને ટેકાના ભાવે 300 મણ ખેડૂતોની ખરીદી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એ માંગણી સાથે આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સરકારે સર્વેની વાત કરી, પરંતુ જે રીતે દર વખતે ક્લાઇમેટ ચેન્જ ને હિસાબે માવઠા, વાવાઝોડાના કાયમને માટે ત્રાસ જ્યારે કુદરતી આવી રહ્યો છે ત્યારે આ ખેડૂતોને બચાવવા માટે કાયમી ધોરણે પાક વીમાની યોજના આવવી જોઈએ એવી ખેડૂતો